તો ચલો આજે હું તમને યુએસનું આ બતાવું કે જ્યાંથી તમે ટ્રાફિક રૂલ્સ ને એ બધું અહીંયાથી આપણે નીકળ્યા, અહીંયાથી જોઈ લીધું. હવે અહીંયા બધાના અલગ અલગ રસ્તા હોય. લેફ્ટ સાઈડ જાવ તો જો આ લેફ્ટ સાઈડની લાઈન છે તો એની અંદર જતું રહેવાનું. રાઈટ સાઈડ માટે ઓલી સાઈડ રાઈટ સાઈડની લાઈન છે તેમાં જતું રહેવાનું. હું અત્યારે સીધા જાઉં છું એટલે સીધો. હવે આપણી ગ્રીન લાઇટ થઈ ગઈ એટલે હવે આપણે નીકળવાનું. અને એકદમ ઇઝી છે અહીંયા. આપણે ઇન્ડિયામાં ચલાવેલું હોય ને તો અહીંયા બહુ ઇઝી પડે, કેમ કે અહીંયા બધું રૂલ્સ ને બહુ સ્ટ્રિક્ટ હોય છે. એટલે તમે ભૂલ કરો ને અને પોલીસવાળો કદાચ ચેક કરી જાય ને તો એ ફાઇન પણ એટલો મોટો હોય ને કે તમને પછી બીજી વાર તમે ભૂલ કરો જ નહીં એમ. એટલે બહુ ધ્યાન રાખવું પડે અહીંયા. જેમ કે હવે આપણે લેફ્ટ જઈશું અહીંયાથી, હું લેફ્ટ લાઇનમાં ઘૂસી જાઉં એટલે અહીંયા લેફ્ટ સાઈડનું ઉપર જે આપેલું છે એરો એ ગ્રીન થશે ત્યારે જવાનું. હવે અહીંયા લખેલું છે કે તમે યુટર્ન પણ લઈ શકો ને લેફ્ટ પણ જઈ શકો. તો યુટર્ન માટે અહીંયા બધી જગ્યાએ યુટર્નના બોર્ડ મારેલા હશે. જ્યાં યુટર્નનો બોર્ડ ના મારેલું હોય ને ત્યાં તમે ના લઈ શકો. એટલે એ છે આ આજુબાજુ આખું શોપિંગ સેન્ટર ને એવું છે. એટલે અહીંયા બધું તમે ખરીદીને જે તે ખાવું પીવું હોય. હવે આપણો થઈ ગયો એટલે હું અંદરની સાઈડ જઈશ એટલે લેફ્ટ જ લઈશ. અને અહીંયા જ્યાં પણ આવી રીતના ગ્રીન પટ્ટા હોય, મતલબ રેડ પટ્ટા હોય ને ત્યાં એ ફાયર ફાઇટર્સના છે. એટલે તમે ત્યાં ગાડી પાર્ક ના કરી શકો. એટલે તમારે ધ્યાન રાખવાનું, કેમ કે અહીંયા આગને એવું લાગે તો એનો પહેલેથી જ એ લોકો લાલ પટ્ટા કરી નાખે. એટલે એનાથી શું એ લોકો ત્યાં પોતાની ઓલી ફાયર બ્રિગેડ લાવીને ઊભી રાખી શકે અને પછી ત્યાંથી જ એમને આગળ જે કરવાનું એ બધું કરી શકે. એટલે એ આપણા માટે અવેલેબલ ના હોય. જો તમે ત્યાં ભૂલથી એ રાખો તો પછી તમને એનો પણ ફાઇન લાગે. એટલે અત્યારે હું આ સાઈડ જાઉં છું. આ બધા લાઈનમાં છે. પછી આ હિયર ફોર સ્ટોપ લખ્યું છે ને કે મતલબ અહીંયાથી કોઈ અંદરથી આવતું હોય તેના માટે તમારે રાહ જોવાની. જો ના આવતું હોય તો તમે જઈ શકો. એટલે પહેલાં જે ચાલતા હોય એ લોકોને પહેલાં પ્રેફરન્સ આપવાનો, પછી તમે જઈ શકો. એટલે પણ જો આ વચ્ચે વચ્ચે પણ એ લોકો ચાલે છે, મતલબ એ લોકોને પૂરો રાઈટ છે વચ્ચે ચાલવાનો એમ. એટલે અહીંયા પેડેસ્ટ્રિયન જે હોય જે ચાલીને જતા એમના માટે બહુ ધ્યાન રાખવાનું હોય. ચાલો, એટલે જ્યારે પણ આવા મોટા શોપિંગ મોલ કે એવું હશે ને તો ત્યાં આવી રીતના ભીડ વધારે હશે, જે એનો મેઇન રોડ હોય ને ત્યાં. કેમ કે બધા શું અંદરથી બહાર આવજા કરતા હોય ને એટલે અહીંયા સ્પીડ આરામથી 10ની આસપાસ રાખવાની. સ્પીડ એની કારણ જો આ લોકો આવે છે તો હું અહીંયા સ્ટોપ કરી દઈશ, એમને પહેલાં જવા દેવાનું. પછી એવી રીતના સેમ બોર્ડ અહીંયા પણ છે, હિયર ફોર